નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર તથા સમગ્ર શિક્ષા દ્વારા આપવામાં આવેલ સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન તથા ભરોસાપાત્ર માર્ગદર્શન મેળવવા માટે આપણી રોવિટા રાઇઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા તેની સાથે જોડાયેલા રહો. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 પાઠ 11 આપણી આસપાસની હવા. પ્રશ્ન 1. નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેના ક્રમ ખાનામાં લખો. નંબર 1. મિશ્રણના ઘટકો છૂટા પાડવાની કઈ રીતમાં પવનનો ઉપયોગ થાય છે? તો જવાબ ઉપણવું, ઓપ્શન સી. નંબર 2. નીચેનામાંથી કઈ ક્રિયા ગતિમાન હવાને લીધે શક્ય બને છે? તો જવાબ છે આપેલા તમામ, ઓપ્શન ડી. નંબર 3. હવામાં રહેલ પાણીની બાષ્પના જથ્થાને શું કહે છે? તો જવાબ છે ભેજ, ઓપ્શન બી. નંબર 4. પદાર્થના દહન માટે હવામાંનો કયો વાયુ જરૂરી છે? જવાબ ઓક્સિજન, ઓપ્શન સી. નીચેનામાંથી કયું પવન દ્વારા ચાલતું નથી? તો જવાબ સ્ટીમર, ઓપ્શન બી. નંબર 6. હવામાં સરકતા એન્જિન વગરના વિમાનને શું કહે છે? જવાબ ગ્લાઇડર્સ, ઓપ્શન એ. નંબર 7. હવામાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધુ છે? તો જવાબ નાઇટ્રોજન, ઓપ્શન એ. નંબર 8. નીચે આપેલ પૈકી કયું જૂથ સજીવો માટે નુકસાનકારક છે? તો ધૂળના રજકણો અને ધુમાડો, ઓપ્શન સી. નંબર 9. હવા શું છે? તો જવાબ છે મિશ્રણ, ઓપ્શન બી. નંબર 10. નીચેનામાંથી શાની ગતિમાં હવા મદદ કરે છે? જવાબ છે ફરકડી, ઓપ્શન ડી. પ્રશ્ન 2. ખાલી જગ્યા પૂરો. ગતિમાન હવાને ખાલી જગ્યા કહે છે? જવાબ પવન. નંબર 2. પૃથ્વી પરનું વાયુઓનું રક્ષણાત્મક આવરણ એટલે? જવાબ વાતાવરણ. નંબર 3. વનસ્પતિ ખાલી જગ્યા ક્રિયા દરમિયાન ઓક્સિજન વાયુ ઉત્પન્ન કરે છે? જવાબ છે પ્રકાશ સંશ્લેષણ. નંબર 4. ખાલી જગ્યા દરમિયાન પવન પ્રચંડ વેગથી ફૂંકાય છે? તો જવાબ વાવાઝોડું. નંબર 5. અંધારા ઓરડામાં સૂર્યપ્રકાશના કિરણોમાં ખાલી જગ્યા દેખાય છે? જવાબ છે ધૂળના રજકણો. નંબર 6. જળચર પ્રાણીઓ ખાલી જગ્યાના શ્વસન ક્રિયા માટે ઉપયોગ કરે છે? જવાબ છે પાણીમાં ઓગળેલો ઓક્સિજન. નંબર 7. હવાની દિશા જાણવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે? જવાબ છે વેધરકોક. નંબર 8. પવન વનસ્પતિમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યાના ફેલાવામાં મદદ કરે છે? તો જવાબ છે બીજ અને પરાગરજ. પ્રશ્ન 3. નીચે આપેલા વિધાનોમાંથી સાચા વિધાન સામે ખરા અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પૃથ્વીની સપાટીની આસપાસ આવેલા હવાના આવરણને હવામાન કહે છે? ખોટું વિધાન. નંબર 2 સાચું વિધાન. નંબર 3 સાચું વિધાન. નંબર 4 ખોટું વિધાન. નંબર 5 ખોટું વિધાન. નંબર 6 સાચું વિધાન. નંબર 7 સાચું વિધાન. નંબર 8 સાચું વિધાન. નંબર 9 સાચું વિધાન. નંબર 10 ખોટું વિધાન. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે વિધાન વાંચી અને સાચા ખોટાનો નિર્ણય લઈ શકો છો. હવે પ્રશ્ન 5. ટૂંકમાં જવાબ આપો. હવામાં કયા પ્રકારના ઘન રજકણો આવેલા છે? તો જવાબ હવામાં ધૂળના રજકણો, ફૂલોની પરાગરજ અને ધુમાડો વગેરે ઘન રજકણો આવેલા છે. નંબર 2. વાતાવરણમાં રહેલો ભેજ કયા કયા સ્વરૂપે હોય છે? જવાબ છે વાતાવરણમાં રહેલો ભેજ ધુમ્મસ, ઝાકળ કે હિમ સ્વરૂપે હોય છે. નંબર 3. ખાલી પ્યાલાને ઊંધો પકડી પાણીમાં ડૂબાડી ત્રાંસો કરતાં શું થાય છે? જવાબ છે ખાલી પ્યાલાને ઊંધો પકડી પાણીમાં ડૂબાડી ત્રાંસો કરતાં હવા પરપોટા રૂપે બહાર નીકળે છે અને પ્યાલામાં પાણી ભરાય છે. નંબર 4. સળગતી મીણબત્તી પર
કાચનો પ્યાલો ઢાંકી દેવાથી શું થાય છે? જવાબ છે સળગતી મીણબત્તી પર કાચનો પ્યાલો ઢાંકી દેવાથી થોડી વારમાં મીણબત્તી બુઝાઈ જાય છે. નંબર 5. હોડી ચલાવવા માટે હવા કઈ રીતે ઉપયોગી છે? તો જવાબ હોડીના સઢમાં હવા ભરવાથી તે હોડીને આગળ ધકેલે છે. હોડી પાણી પર ગતિ કરે છે. નંબર 6. આગ લાગી હોય ત્યારે સળગતી વ્યક્તિને ધાબળાથી લપેટવાની સલાહ શા માટે આપવામાં આવે છે? તો જવાબ સળગતી વ્યક્તિને ધાબળાથી લપેટવાથી આગને મળતો હવાનો પુરવઠો બંધ થઈ જાય છે. તેથી આગ બુઝાઈ જાય છે. નંબર 7. હવા કયા વાયુઓનું મિશ્રણ છે? જવાબ હવા નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, નિયોન, આર્ગોન અને હિલિયમ જેવા વાયુઓનું મિશ્રણ છે. નંબર 8. સંગીતના વાજિંત્રોના નામ જણાવો જેમાં હવા અગત્યની ભૂમિકા ભજવે છે. તો સંગીતના કેટલાક વાજિંત્રો જેવા કે શરણાઈ, બીન, શંખ અને વાંસળીમાં હવા અગત્યની ભૂમિકા ભજવે છે. નંબર 9. હવામાં કાર્બન ડાયોક્સાઇડ કઈ 2 પ્રક્રિયાથી ઉમેરાય છે? તો જવાબ હવામાં કાર્બન ડાયોક્સાઇડ શ્વસન ક્રિયા અને દહન ક્રિયા દ્વારા ઉમેરાય છે. નંબર 10. ભેજ એટલે શું? તો હવામાં રહેલા પાણીની બાષ્પના જથ્થાને ભેજ કહે છે. પ્રશ્ન 5. માગ્યા મુજબ જવાબ આપો. નંબર 1. હવાના ગુણધર્મો જણાવો. તો હવા જગ્યા રોકે છે, હવાને દબાણ હોય છે, હવા પારદર્શક છે. નંબર 2. પવનચક્કીના ઉપયોગો જણાવો. તો અવાજ દળવાની ઘંટી ચલાવવા માટે, ટ્યુબવેલમાંથી પાણી બહાર કાઢવા માટે, વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે પવનચક્કીનો ઉપયોગ થાય છે. નંબર 3. ફૂલાવેલો ફુગ્ગો દિવાસળીની પેટીમાં કેમ સમાતો નથી? તો જવાબ ફૂલાવ્યા વગરનો ફુગ્ગો ઓછી જગ્યા રોકે છે, તેથી પેટીમાં સમાઈ શકે છે. જ્યારે તેને ફૂલાવવામાં આવે છે ત્યારે હવા ભરાય છે અને ફૂલાવેલો ફુગ્ગો વધુ જગ્યા રોકે છે. નંબર 4. પ્યાલામાં બરફનો ટુકડો મૂકતા તેની બહારની સપાટી કેમ ઝાંખી પડે છે? જવાબ પ્યાલામાં બરફનો ટુકડો મૂકતા પ્યાલાની બહારની સપાટીને સ્પર્શતી આજુબાજુની હવા ઠંડી પડે છે. હવામાંની પાણીની વરાળ ઠંડી પડતા તેનું ઘનીભવન થઈ પાણીના બિંદુઓ થાય છે, માટે તે સપાટી ઝાંખી પડે છે. નંબર 5. વ્યવહારમાં હવાનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તે જણાવો. તો જવાબ પક્ષીઓ અને વિમાનના ઉડ્ડયન માટે હવા જરૂરી છે. બીજના ફેલાવામાં તથા પુષ્પની પરાગરજના ફેલાવવામાં હવાની જરૂર છે. વાહનોના પૈડામાં હવા ભરવામાં આવે છે. પ્રશ્ન 6. વૈજ્ઞાનિક કારણ આપો. નંબર 1. કારખાનામાં ચીમનીઓની ઊંચાઈ વધારે રાખવામાં આવે છે. તો જવાબ કારખાનામાં ચીમનીઓ દ્વારા હવામાં દૂષિત વાયુઓ, ધુમાડો, રાસાયણિક પદાર્થોની રજકણો વગેરે મુક્ત કરવામાં આવે છે. ઊંચે મુક્ત કરેલા દૂષિત વાયુઓ ઉપરના વાતાવરણમાં રહેતા હોવાથી સજીવોના શ્વાસમાં જતા અટકે છે, માટે તેની ઊંચાઈ વધારે રાખવામાં આવે છે. આપણે હંમેશા નાક વડે શ્વાસ લેવો જોઈએ, કારણ કે નાકની અંદર સૂક્ષ્મ વાળ તથા શ્લેષ્મ પદાર્થ આવેલા છે. નાક વડે શ્વાસ લેવાથી હવામાંના ધૂળના રજકણો અને અન્ય અશુદ્ધિઓ સૂક્ષ્મ વાળ અને શ્લેષ્મ પદાર્થને લીધે ગળાઈને જાય છે, તેથી શ્વસનતંત્રમાં જતી અટકે છે. વળી નાકની આંતર ત્વચા પરથી હવા પસાર થતાં ગરમ થઈને જાય છે. નંબર 3. હવા મિશ્રણ છે. જવાબ હવાના બંધારણમાં નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ જેવા અન્ય વાયુઓ આવેલા છે. હવામાં રહેલા વાયુઓ પોતાના ગુણધર્મો જાળવી રાખે છે. વળી જુદી જુદી જગ્યાએ હવામાં રહેલા આ વાયુઓનું પ્રમાણ સહેજ જુદું હોય છે. આ મિશ્રણના ગુણધર્મો છે. પ્રશ્ન 4. પર્વતારોહકો તેમની સાથે ઓક્સિજનના સિલિન્ડર રાખે છે, કારણ કે ઊંચા પર્વતો પર હવા પાતળી હોય છે અને હવામાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય છે. પર્વતારોહકોને શ્વસન માટે જરૂરી ઓક્સિજન ત્યાંની હવામાંથી મળતો નથી. આથી ઊંચા પર્વતો પર જતા
પર્વતારોહકો પોતાની સાથે ઓક્સિજનના સિલિન્ડર લઈ જાય છે? નંબર 5. શિયાળામાં વહેલી સવારે પાંદડા પર પાણીના ટીપાં જોવા મળે છે, કારણ કે શિયાળામાં વહેલી સવારે પાંદડા પર પાણીના ટીપાં જોવા મળે છે. દિવસ દરમિયાન પાણીનું સૂર્યપ્રકાશની ગરમીથી બાષ્પીભવન થાય છે અને આ વરાળ શિયાળાની રાત્રે ઠંડી પડે છે અને પાંદડા જેવી વસ્તુઓને સ્પર્શતા ઘનીભવન થઈ પાણીના ટીપાં રૂપે જામે છે. તેથી નંબર 6. ટ્રાફિકનું સંચાલન કરતા પોલીસ માસ્ક પહેરે છે, કારણ કે 4 રસ્તા પર વાહનોની ભીડ વધુ હોવાથી ધુમાડો વધુ હોય છે તેમજ ધૂળના રજકણોનું પ્રમાણ પણ વધુ હોય છે. પોલીસને લાંબા સમય આ જગ્યાએ ટ્રાફિકનું સંચાલન કરવાનું હોય છે, તેથી શ્વસનમાં પ્રદૂષિત હવા જાય અને સ્વાસ્થ્ય બગડે તે અટકાવવા માટે તે માસ્ક પહેરે છે. પ્રશ્ન 7. જોડકા જોડો. તો વિભાગ એ જલચક્રમાં ઉપયોગી. તો જવાબ છે પાણીની વરાળ. હવામાં સૌથી વધુ પ્રમાણ. જવાબ છે નાઇટ્રોજન. પ્રકાશ સંશ્લેષણમાં ઉપયોગી. જવાબ છે કાર્બન ડાયોક્સાઇડ. શ્વસનમાં ઉપયોગી. જવાબ છે ઓક્સિજન. પ્રશ્ન 8. મુદ્દાસર જવાબ આપો. પ્રાણીઓ અને વનસ્પતિઓનું એકબીજા પરનું આંતર અવલંબન સમજાવો. જવાબ. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે. આ પ્રાણીઓ ખોરાક માટે વનસ્પતિ પર આધાર રાખે છે. પ્રાણીઓ શ્વસન ક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે, જે વનસ્પતિને ખોરાક બનાવવા માટે ઉપયોગી છે. તેથી વનસ્પતિ અને પ્રાણીઓ એકબીજા પર અવલંબિત છે. નંબર 2. ખાલી બોટલમાં હવા હોય છે કે કેમ તે સમજાવો. પદ્ધતિ. એક પહોળા પાત્રમાં પોણા ભાગ સુધી પાણી ભરો. સાંકડામાં મોંવાળી કાચની બોટલને આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાણીમાં ઊંધી દાખલ કરો. બોટલમાં પાણી દેખાય હવે બોટલમાં પાણી દાખલ થાય છે કે નહીં તે જુઓ. બોટલમાં સરળતાથી પાણી પ્રવેશતું નથી, કારણ કે બોટલની અંદર રહેલી હવા પાણીને અંદર આવતા રોકે છે. નંબર 3. પવન એટલે શું? પવનને કારણે જોવા મળતી ઘટનાઓ ઉદાહરણ આપી સમજાવો. જવાબ. ગતિમાન હવાને પવન કહે છે. પવનને કારણે જોવા મળતી ઘટનાઓ આ મુજબ છે. વૃક્ષોના પાંદડા હલતા દેખાય છે. મંદિરની ધજા લહેરાય છે. સૂકવેલા કપડાં દોરી પર ઝૂલે છે. માથાના વાળ વિખરાઈ જાય છે. પ્રશ્ન 9. પ્રયોગ વર્ણવો. તો હેતુ. હવા જગ્યા રોકે છે. તો સાધનો છે કાચની બોટલ, કાચનું પાત્ર અને પાણી. આકૃતિ અહીં દર્શાવી છે તે પ્રમાણે સ્વચ્છ આકૃતિ દોરવાની રહેશે. હવે પદ્ધતિ. એક પહોળા કાચના પાત્રમાં પોણા ભાગ સુધી પાણી ભરો. સાંકડા મોંવાળી કાચની બોટલને આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાણીમાં ઊંધી દાખલ કરો. બોટલમાં પાણી દાખલ થાય છે કે નહીં તે જુઓ. હવે બોટલને પાણીમાં સહેજ ત્રાંસી કરો અને અવલોકન નોંધો. અવલોકન. શરૂઆતમાં ઊંધી રાખેલી બોટલમાં પાણી દાખલ થતું નથી. બોટલને ત્રાંસી કરતાં બુડબુડ અવાજ સાથે પરપોટા બહાર નીકળતા દેખાય છે અને બોટલમાં પાણી દાખલ થતું જાય છે. નિર્ણય. હવા જગ્યા રોકે છે. નંબર 2. હવામાં ઓક્સિજન વાયુ રહેલો છે. તો સાધનો. ટેબલ, સરખા કદની 2 નાની મીણબત્તી, કાચનો પ્યાલો. આકૃતિ. અહીં દર્શાવેલ આકૃતિ સ્વચ્છ અને સ્પષ્ટ દોરવાની છે અને સાધનો દર્શાવવાના રહેશે. પદ્ધતિ. 2 સમાન કદની નાની મીણબત્તી ટેબલ પર ઊભી ગોઠવો. બંને મીણબત્તી સળગાવો. એક મીણબત્તી પર કાચનો પ્યાલો ઢાંકો. બીજી મીણબત્તી જેમ છે તેમ ખુલ્લી રાખો. બંને મીણબત્તીનું ધ્યાનપૂર્વક અવલોકન કરો. શું બંને મીણબત્તી સળગવાનું ચાલુ રાખે છે કે ઓલવાઈ જાય છે? અવલોકન કરો. તો અવલોકન કરતાં કાચના પ્યાલા વડે ઢાંકેલી મીણબત્તી થોડા સમય પછી
ઓલવાઈ જાય છે, જ્યારે બીજી મીણબત્તી સળગતી રહે છે. તો નિર્ણય હવામાં ઓક્સિજન વાયુ રહેલો છે, કેમ કે મીણબત્તીને સળગવા માટે ઓક્સિજનની જરૂર પડે છે. હવે પ્રશ્ન 3, હેતુ જમીનમાં હવા હોય છે. તો સાધનો છે ખેતરની માટીનું સૂકું ઢેપું, કાચનો પ્યાલો અને પાણી. આકૃતિ. અહીં સ્પષ્ટ આકૃતિ દોરી અને તેમાં સ્પષ્ટ રીતે નિર્દેશન કરવાનું રહેશે. પદ્ધતિ. ખેતરમાંથી માટીના 2 ઢેપા લાવી તેને સૂકવો. કાચના પ્યાલામાં માટીના સૂકા ઢેપા મૂકો. પછી પ્યાલાના ઢેપા પર ધીમેથી ડૂબે તેટલું પાણી રેડો. થોડીવાર પછી પ્યાલામાંના માટીના ઢેપા અને પાણીનું અવલોકન કરો. અવલોકન કરતાં તમને જોવા મળશે કે માટીમાંથી પરપોટા નીકળતા જોવા મળે છે. તો તે પરપોટા હવાના હોય છે, જેથી નિર્ણય જમીનની માટીમાં હવા રહેલી છે. પ્રોજેક્ટ કાર્યમાં તમારે એક ફરકડીનું ચિત્ર બનાવવાનું રહેશે અને અહીં કેટલાક વિધાનો આપ્યા છે, જેમાં પ્રથમ વિધાન છે તેનો જવાબ હવા પૃથ્વીને ઘેરી લે છે, જ્યારે દ્વિતીય વિધાનનો જવાબ જીવન માટે વાતાવરણ આવશ્યક છે, ત્યારે તૃતીય વિધાનનો જવાબ છે ઉપરોક્ત બંને સાચા છે.